9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી અનુસાધને શ્રી કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય મહેસાણા ખાતે પત્રકાર પરિષદનું આયોજન મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ। આ પત્રકાર પરિષદમાં પ્રમુખે જણાવ્યું હતું કે આવતીકાલે જે લોકસભા 2024નું રિઝલ્ટ આવવાનું છે અને એમાં ભાજપના ઉમેદવાર વિજાપુર વિધાનસભા અને મહેસાણા લોકસભામાં વિજય બનશે તો સાદગીથી ઉજવણી કરવામાં આવશે। વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી। આજની આ પ્રેસ કોન્ફરન્સ ખાસ એટલા માટે યોજવામાં આવી છે, આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી છે। 2024ની આ ગણતરી વખતે જ્યારે ગઈકાલે એક્ઝિટ પોલનો વર્તારો આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી થમ્બિંગ મેજોરિટીથી જીતી રહી છે, ત્યારે જે રાજકોટની ઘટના ઘટી છે એના સૌ જે લોકો કુટુંબીજનો છે, લોકો આઘાતમાં છે, ખૂબ વધારે દુર્ઘટના ઘટી છે। તો આ વખતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી નિર્ણય થયો છે કે બિલકુલ સાદગીથી ઉત્સવ ઉજવવો, કોઈ ઢોલ નગારા નહીં, કોઈ ત્રાસા નહીં, કોઈ ડીજે નહીં, કોઈ ફુલહાર નહીં, કોઈ કંકુ અબીલ ગુલાલ નહીં, કોઈ મીઠાઈ નહીં। આ રીતે બિલકુલ સાદગીપૂર્ણ રીતે કોઈ રેલી નહીં કાઢવાની, કોઈ વિજય સરઘસ નહીં કાઢવાનું, આ રીતે અમે બિલકુલ સાદગીથી વિજય ઉત્સવ ઉજવીશું। ફક્ત ખેસ પહેરાવી અને આ વિજય ઉજવવાનો છે। અને જે રાજકોટની દુર્ઘટનામાં જે લોકોએ જાન ગુમાવે છે એમના સંવેદના પ્રકટ કરવા માટે સાદગીથી આ વિજય ઉત્સવ ઉજવી અને સૌ સહભાગી થાય। અને આપના માધ્યમથી કોઈ કાર્યકર્તા કે પ્રજાજનો આના માટે કોઈ આગ્રહ ના કરે અને કોઈ ફુલાર લઈને ના આવે, કોઈ હારતોરા લઈને ના આવે, કોઈ અબીલ ગુલાલ કંકુ મીઠાઈઓ લઈને ના આવે। એટલા માટે આપના માધ્યમથી બહોળો પ્રચાર કરી અને આ સાદગીથી વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એમાં સહભાગી થાય એ માટે આપને આજે આ પ્રેસ બોલાવી છે અને આપ આ બાબતે લોકોને જાગૃત કરશો એવી આશા સાથે